ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભેળસેળનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હીરા બજાર વિસ્તારમાંથી દરોડા પાડીને નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। હાસ્ય, ગૌરસ અને જયમૂલ જેવા નામે વેચાતું અંદાજે 929 લીટર શંકાસ્પદ ઘી સીલ કરવામાં આવ્યું છે અને સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે। આ ઘટનાથી સવાલ થાય કે શું બજારમાં ઘી નહીં પણ ઝેરનો વેપલો થઈ રહ્યો છે? લોકો વિશ્વાસથી જે વસ્તુ ખરીદી રહ્યા છે તે જ વસ્તુ જો ભેળસેળ ભરી નીકળે તો એ ગંભીર બાબત છે। હવે સવાલ એ છે કે બજારમાં આટલા મોટા પ્રમાણમાં નકલી ઘી વેચાતું રહ્યું અને તંત્રને જાણ કેમ ન થઈ? શું ભેળસેળ માફિયાને કોઈનો આશરો છે? હાલ સમગ્ર મામલે તપાસ તેજ બની છે અને લોકો માંગ કરી રહ્યા છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। અને તેવી પણ માહિતી સામે આવી છે કે આ જે ગોડાઉનમાં જ્યાં રેડ પાડવામાં આવી છે ત્યાં અગાઉ પણ રેડ પાડવામાં આવી હતી, તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તે જ જગ્યા પર ફરી એકવાર જ્યાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો ને આ 929 લીટર નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। નકલી ઘી અને આરોગ્ય પર ખતરો જોવા મળી રહ્યો છે અને 929 લીટર આ નકલી ઘી પકડાયું છે, જેના કારણે હવે સ્થાનિકો જે છે તેમના સ્વાસ્થ્ય પર જોખમ લાગી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાંથી નકલીનો આ રાફડો ફાટ્યો હોય તેવું સામે આવી રહ્યું છે અને વારંવાર ઉત્તર ગુજરાતમાંથી નકલી ઘી પકડાઈ રહ્યું છે, નકલી દૂધ પકડાઈ રહ્યું છે અને તેના પર પણ હવે જે ફૂડ વિભાગ છે તેના પર શંકા જઈ રહી છે, કારણ કે હવે વારંવાર એક જ સ્થળ પરથી જો બે વાર નકલી વસ્તુઓ પકડાય, નકલી ખાદ્ય પદાર્થો પકડાય તો પછી પ્રશ્ન ઉભો થાય કે હવે ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે, શું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે તેવા અનેક પ્રકારના પ્રશ્નો પણ તંત્રને થાય છે, કારણ કે હવે જો વારંવાર એકને એક જગ્યા પરથી આવા પ્રકારના નકલી ખાદ્ય પદાર્થો પકડાય તો પછી શંકા જવી સ્વાભાવિક વસ્તુ છે। જ્યારે એક્સપાયર થયેલ અમુક લીટર ઘી પણ જપ્ત કરવામાં આવ્યું છે, મોકલાયા છે સેમ્પલ અને હવે સત્ય બહાર આવવાની રાહ જોવાઈ રહી છે। જ્યારે આ 15 થી 20 દિવસ બાદ હવે આ જે ઘીના સેમ્પલ છે જે લેબમાં મોકલવામાં આવ્યા છે પરીક્ષણ અર્થે, તે બાદ જ હવે ખબર પડશે કે આ ઘી નકલી છે કે કેમ, જ્યારે તેની અંદર કયા કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ જે આ લેબનો રિપોર્ટ આવશે તેમાં સામે આવશે। જ્યારે 6 લાખથી વધુ રૂપિયાનું આ નકલી ઘી છે, 929 લીટર ઘી કબજે કરવામાં આવ્યું છે અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને અગાઉ પણ આ સ્થળ પર રેડ પાડવામાં આવી હતી ત્યારે પણ નકલી પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો હતો, તે બાદ માત્ર દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે હવે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, નક્કર પગલાં લેવામાં આવે ને કડકથી કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે ડીસાના હીરા બજારમાં નકલી ઘીનો એક પર્દાફાશ કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, 929 લીટર ઘી સીલ કરવામાં આવ્યું છે। જ્યારે અહીંયા પ્રશ્ન પણ ઉભો થાય કે જો અત્યારે હાલ 929 લીટર આ નકલી ઘી પકડાયું છે તો અગાઉ કેટલું હજારો લીટર ઘી જે માર્કેટમાં છે તે ફેલાઈ ગયું હશે, કેટલાય લોકોએ આ જે ઘી છે તેને આરોગી લીધું હશે ને તેમના સ્વાસ્થ્ય પર કેટલું મોટું જોખમ છે। જ્યારે નકલીના નામ પર હવે એક આ વેપાર ચાલી રહ્યો છે, ભેળસેડિયાઓની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને આ ભેળસેડિયા ઉપર રોક ક્યારે લગાવવામાં આવશે તેવા પણ અનેક પ્રકારના પ્રશ્નો તંત્રની સામે થઈ રહ્યા છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં ભેળસેળના ધંધા સામે હવે આ તંત્રએ કાર્યવાહી કરી છે, વારંવાર ઉત્તર ગુજરાતમાંથી આ નકલીનો વેપલો પકડાઈ રહ્યો છે।